નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ડેટોક્સ બ્લાસ્ટ કાંડમાં કંપનીને ઇમિડિયેટ અસરથી ક્લોઝર આપતું ડીશ. ગાંધીનગર અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી આવ્યો. અધિકારીઓ દ્વારા કંપની ખાતે તપાસ કરાઈ. ગુજરાત સરકાર દ્વારા આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી. ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર દલપતભાઈ સુમેરાને રાજકોટના નવા મ્યુનિસિપલ કમિશનર બનાવાયા. ગાંધીનગર ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરોના મેનેજિંગ ડિરેક્ટર આઈએએસ ગૌરાંગ એસ મકવાણાની બદલી ભરૂચના નવા કલેક્ટર તરીકે થઈ. શુક્લતીર્થ ખાતે મેળામાં ત્રણેય લોકોના મોત નદીમાં ચાલતી ડેઝિઝિંગ મશીનો થકી રેતી ખનનની ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે થયા હોવાના આક્ષેપો. 18 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાંય કોઈ કાર્યવાહી નહીં કરાઈ હોય. પોલીસ કાર્યવાહી કરવા તથા રેતી ખનન માફિયાઓ સામે એફઆઈઆર નોંધવા માટે મૃત્યુ પામનારના પરિવારોએ વળતર ચૂકવવાની માંગ સાથે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવ્યું. ડેટોક્સ બ્લાસ્ટ કાંડમાં કંપનીને ઇમિડિયેટ અસરથી ક્લોઝર ડીશ ટીમે ફટકારી હતી. ઘટનાની ગંભીરતાને લઈ ડીશની ગાંધીનગર અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. અધિકારીઓ દ્વારા કંપની ખાતે તપાસ કરાઈ હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં ફીડ ટેન્કમાં રેલિંગ પર વેલ્ડિંગ દરમિયાન પ્રચંડ બ્લાસ્ટ થતાં 4 કામદારના મોત નિપજવાના મામલામાં ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે કંપનીને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારી હતી. હાલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ દ્વારા કંપનીમાં તપાસ શરૂ કરાઈ છે. ડેટોક્સ ઇન્ડિયા કંપનીની ફીડ ટેન્કમાં રેલિંગ પર વેલ્ડિંગની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન 4 કામદારો સારંગપુરના યોલેશ રામ, બિહારના મુકેશસિંહ, યુપીના હરિનાથ યાદવ અને અશોક રામ હુકમ વેલ્ડિંગ કામગીરી કરી રહ્યા હતા. અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતાં 4 કામદારો ફંગોળાઈ ગયા હતા, જેમાં તેઓના સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત થયા હતા. એક કામદારનો મૃતદેહ તો કંપની સંકુલ બહાર દૂર સુધી ફંગોળાયો હતો. ગુજરાત સરકાર દ્વારા આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકારે એક અખબારી યાદી જાહેર કરી છે, જેમાં અધિકારીઓની બદલીની માહિતી આપવામાં આવી છે. રાજ્ય સરકારે તુષાર ધોળકિયાને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન બનાવ્યા છે. પહેલા ગૌણ સેવાનો વધારાનો ચાર્જ આઈએએસ અધિકારી કમલ દાયાણી પાસે હતો. હવે સરકારે આ પદ પર તુષાર ધોળકિયાની વરણી કરી છે. રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ડીપી દેસાઈની પણ બદલી કરવામાં આવી છે. જ્યારે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર દલપતભાઈ સુમેરાને રાજકોટના નવા મ્યુનિસિપલ કમિશનર બનાવવામાં આવ્યા છે. જ્યારે ડીપી દેસાઈની રાજકોટથી બદલી કરી અમદાવાદના ઓરડામાં સીઈઓ બનાવવામાં આવ્યા છે. તુષાર સુમેરા વર્તમાનમાં ભરૂચના કલેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. હવે તેમને રાજકોટના મ્યુનિસિપલ કમિશનર બનાવવામાં આવ્યા છે. જ્યારે ગાંધીનગર ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરોના મેનેજિંગ ડિરેક્ટર આઈએએસ ગૌરાંગ એસ મકવાણાની બદલી કરી તેઓને ભરૂચના નવા કલેક્ટર બનાવવામાં આવ્યા છે. ભરૂચના શુક્લતીર્થ ખાતે મેળામાં 15મી નવેમ્બરના રોજ નર્મદા નદીમાં વેજલપુરમાં 3 લોકો ડૂબી જતા મોત નિપજ્યા હતા. જોકે આ ત્રણેય લોકોના મોત નદીમાં ચાલતી ડેઝિઝિંગ મશીનો થકી રેતી ખનનની ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે થયા હોવાના આક્ષેપો કરાયા હતા. જેને 18 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાંય કોઈ કાર્યવાહી નહીં કરાઈ હોય. પોલીસ કાર્યવાહી કરવા તથા રેતી ખનન માફિયાઓ સામે એફઆઈઆર નોંધવા સાથે મૃત્યુ પામનારના પરિવારોને વળતર ચૂકવવાની માંગ સાથે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચના શુક્લતીર્થ ખાતે 15મી નવેમ્બરના રોજ મેળો ચાલી રહ્યો હતો. આ મેળામાં વેજલપુર વિસ્તારમાં 2 પરિવારના લોકો શુક્લતીર્થ મુકામે શ્રાદ્ધ વિધિ માટે ગયા હતા, જેમાં એક બાળક નદીમાં ડૂબવા લાગતા તેને બચાવવા જતા પિતા પુત્ર પણ ઊંડા ખાડામાં ડૂબી જતા મોત નિપજ્યા હતા. જ્યારે તેના એક દિવસ પહેલાં પણ ચકડોળમાં કામગીરી કરતો સુરતનો વ્યક્તિ પાણીમાં ડૂબીને મોતને ભેટ્યો હતો. જોકે આ ઘટનાને બન્યાને 18 દિવસનો સમય વીત્યો હોવા છતાંય ગેરકાયદેસર રેતી ખનન માફિયાઓ સામે કોઈપણ પ્રકારની પોલીસ કાર્યવાહી નહીં કરાઈ હોય સમાજમાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. જેના વિરોધમાં ગુરુવારના રોજ વેજલપુર બંબાખાનાથી બાઇક પર જન આક્રોશ રેલી યોજીને આરડીસી એનએમ ધાંધલને આવેદનપત્ર આપી રજૂઆતો કરાઈ હતી. શુક્લતીર્થ ખાતે ચાલતા મેળામાં નર્મદા નદીમાં નહાવા જનાર શ્રદ્ધાળુઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ન જાય તે માટે મોટા મોટા બોર્ડ લગાવવામાં આવતા હોય છે. પરંતુ આ વખતના મેળામાં પ્રશાસન કે પંચાયત થકી આવા કોઈ મોટા બોર્ડ લગાવવામાં આવ્યા ન હતા. પાણીમાં કોઈ લેખિત સૂચનાનું બોર્ડ, ચેતવણી રૂપે લાલ ઝંડીઓ, લાકડીના ખૂંટાઓ અને સાવધાનીના બોર્ડ લગાવવામાં આવતા હોય છે, તે પણ લગાવવામાં આવ્યા ન હતા. તેમજ એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા ન હોય. તેમજ શુક્લતીર્થ પંચાયત કે પ્રશાસન દ્વારા કોઈ પોલીસ કે કર્મચારીઓ મેળામાં ફરવા આવનારને નદીમાં સ્નાન કરવા યાત્રાળુઓ માટે ચેતવણીરૂપ કોઈ સૂચના કે નર્મદા નદીમાં ચેતવણીરૂપ કોઈ સાઇનબોર્ડ લગાવવામાં આવેલા ન હોય. આ કારણે ગોઝારી દુર્ઘટના બનવા પામી છે
અને તેના કારણે ખારવા સમાજના પરિવારના 3 લોકો પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, જેથી નિયમો મુજબ આ મામલે ફરિયાદ નોંધીને ગુનેગારો સામે કાર્યવાહી કરવા સાથે મૃતક પરિવારને વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી હતી. मैं दिशानी मम्मी बोलू छू। दिशानो जीव तो निकळ्यो हतो, कोई सुविधा नहीं मळी। अमे बोट में जेम तेम करीने मारा छोकराने लईने आव्या छे। एक्टिवा पर अमे लईने आव्या सुकलतीन में। दवाखाना में पण एक ऑक्सिजन नहीं मळ्યું, कोई एम्ब्युलन्स नहीं मळी। अमे एक्टिवा पर सिविल पर लईने आव्या छे। अमे केम तेम लईने आव्या छे, अमारुं मन जाणे छे। मारा छोकरा अत्यारे जीवतो हतो, अत्यारे कोई सुविधा मळी जते तो मारा छोकरा अत्यारे जीवी जते। सुविधा मळते तो अमारो हालत अभी थते नहीं। ज्यारे कायरो एवो तरत ज अमे लईने बोट में गया छे। बोट में बेसता तो डायरेक्ट गाम में गया। गाम में कोई ऑक्सिजन नहीं हतुं, कोई सुविधा नहीं हती, कोई एम्ब्युलन्स नहीं हतुं। बराबर हवे लईने डायरेक्ट ज एक्टिवा पर रस्ता में पर एम्ब्युलन्स मूकी छे। डायरेक्ट लईने अड्डाथी छोड़ी दीधुं छे। ते के हवे बस अहींया लगीन अमारे मूकवानुं, बीजुं कोई नहीं। बराबर हवे तमे सिविल लगीन आव्या छे तो मारा छोकरो हमणे बची जते। ऑक्सिजन होते, कोई केम्प होते तो पण अमारा छोकरो बची जाए। સુકલદીપમાં તારીખ 15 ના રોજ જે અમારા સમાજના 3 વ્યક્તિઓના ડૂબી જવાના કારણે મૃત્યુ થયા હતા, તે ઇલીગલ માઇનિંગ કરનાર જે વ્યક્તિ છે એને પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા પકડીને બહાર લાવવામાં આવે અને જે મૃત્યુ પામનાર 3 ઈસમ છે તેને દરેકને 50-50 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે તેની રજૂઆત કરવા માટે આજરોજ કલેક્ટર સાહેબના સમક્ષ અમારા સમાજના વ્યક્તિઓ જોડે અમે આવેલા હતા। આરએસી સાહેબ જોડે અમારી વિગતવાર રજૂઆત થઈ અને આરએસી સાહેબને અમે ખાણ ખનીજ અધિકારી અને પોલીસ તંત્ર પણ અમારી જે આ બનાવના વિક્ટીમ છે એમના પરિવાર છે, પરિવાર સાથે અન્યાય થયેલો છે તે અન્યાયની તમામ રજૂઆતો અમે કરેલી છે। આરએસી સાહેબે અમને આશ્વાસન આપેલું છે કે આ જે તમારી ફરિયાદ છે એને લઈને ન્યાયિક તપાસ કરી અને જે ગુનેગાર છે ગુનેગારને ટૂંક સમયમાં અમે બહાર લાવીશું। તો જેથી કરીને અમે રજૂઆત આરએસી સાહેબને કરી છે કે જો એ માણસને પકડશો તો અમે એની પર ક્લેમ કરી શકીશું અને ફરિયાદ કરી શકીશું। એ પ્રમાણે વિગતવારની રજૂઆત થઈ છે અને જે ઇલીગલ માઇનિંગ છે, ઇલીગલ માઇનિંગ કરનાર જે વ્યક્તિઓ છે 27-24 લીઝો જે એમને સ્ટે કરેલી છે ખાણ ખનીજ અધિકારીએ, એમને ખાણ ખનીજ અધિકારીને પણ આ વસ્તુની ખબર છે કે આ ઇલીગલ માઇનિંગ કરનાર કઈ વ્યક્તિ છે કે જે વ્યક્તિના આ લીઝ ઉપર આ બનાવ બનેલો છે। તેમ છતાં ખાણ ખનીજ અધિકારી પોતે આ બનાવને છુપાઈ રહેલી છે, એવો સ્પષ્ટ અમારો આક્ષેપ પણ આરએસી સાહેબ સમક્ષ ખાણ ખનીજ અધિકારી ઉપર કરેલો છે। તારીખ 13/11/14 ના રોજ જે સુરતનો સચિન કુમાર હતો એ 13/11/2014 ના રોજ ઊંડા પાણીમાં ડૂબી જવાના કારણે મૃત્યુ પામેલ હતો। તો એ બાબતે હું આપને માધ્યમ દ્વારા ધ્યાન દોરું છું કે ગુજરાત માઇન એન્ડ માઇનર્સ એક્ટની કલમ 40 માં એવી જોગવાઈ છે કે જો કોઈ અકસ્માત થાય તો ત્યાં તાત્કાલિક ધોરણે સત્તા અધિકારી, સક્ષમ અધિકારી, જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ વડાને તરત જાણ કરવાની હોય છે। આ જાણ પડવાને દાડે યાને કે રેતી ખનન માફિયાઓ દ્વારા કરવાની હોય છે। જો તેમણે આ 13/11/2014 ના રોજની જાણ કરી હોત તો 15/11 ની જે ગુજારી ઘટના અમારા સમાજમાં થયેલી છે ના બની શક્યો હોત। એટલે આ કામમાં જે બનેલું છે એમાં અપકૃત્ય દ્વારા મનુષ્યવધ જે થયું છે એ BSNL ની કલમ ભારતીય ન્યાય સંહિતાની કલમ 106 જે મનુષ્યવધ કહેવાય કે જેનો ઈરાદો આ ઊંડા ખાડા કરવાથી મનુષ્યની જિંદગી જોખવાય એવું છે ને એના કારણે મૃત્યુ થાય એવું છે તો કલમ 3(5) કે જે સામાન્ય ઇન્ટેન્ડિસ માલાફાઇડ મોટિવ છે, જે ઇન્ટેન્શન છે કે એમાં ખરેખર મૃત્યુ પામી શકે એમ હતા એટલે માલાફાઇડ ઇન્ટેન્શન આવવા જોઈએ। સેક્શન 100 છે ભારતીય ન્યાય સંહિતા એમાં મનુષ્યવધ કે એના કારણે પણ આ ડૂબી જવાથી મૃત્યુ થાય તો એ સેક્શન 100 છે। તેમજ આ પ્રશાસનને પણ ખબર છે કે એ લોકો જે કંઈ પરમિશન આપે છે 7 અને 8 ફૂટની જ પરમિશન હોય છે, પરંતુ જ્યારે ઘટના સ્થળે જોઈએ છીએ આપણે ત્યારે 30 થી 40 ફૂટ ઊંડા ખાડા હોય છે અને એમ કરીને રેત ખનીજ માફિયાઓ દ્વારા રેતીની ચોરી કરતા હોય છે। એટલે ભારતીય દંડ સંહિતાની કલમ ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(1), 303(2) ચોરીનો ગુનો પણ એમની પર લાગવો જોઈએ। હવે સમય છે એક વિરામનો। વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો, તો જોતા રહો સિટી ન્યૂઝ। Welcome to Palmland Hospital, Baruch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine and University topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare.
under the management of Raj Farmland Hospital Private Limited. Backed by Dr. Wasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Farmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Bharuch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, and GSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Bharuch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Farmland Hospital Healing Bharuch with Heart, led by Dr. Wasim Raj. For more information, visit our website at www.farmlandhospital.com. ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં રહેલી પ્રતિભા બહાર લાવવા માટે એક મંચ ઊભું કરવાનો છે. ખેલ મહાકુંભમાં અલગ અલગ વય જૂથના ખેલાડીઓ ભાગ લેતા હોય છે. ગત વર્ષે ખેલ મહાકુંભમાં અંદાજે 1.40 લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો અને વિવિધ રમતોમાં રાજ્ય કક્ષા સુધી પહોંચી ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. ત્યારે આ વર્ષે પણ વધુમાં વધુ યુવાનો, બાળકો સહિતના લોકો, રમતગમતમાં રસ ધરાવતા લોકો ભાગ લેવા જિલ્લા રમત વિકાસ અધિકારી રાજેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું. બહારના વિદ્યાર્થીઓએ કચેરીએ જઈને રજીસ્ટ્રેશન કરવું તેમજ ખેલ મહાકુંભ 3.0 માટે ખેલાડીઓ દ્વારા ફરજિયાત વેબસાઇટ khelmahakubh.gujarat.government.in પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા 5 ડિસેમ્બરથી શરૂ કરી 25 ડિસેમ્બર સુધી ચાલશે, જેમાં પ્રત્યેક ખેલાડી મહત્તમ 2 રમતમાં ભાગ લઈ શકશે. કોઈપણ ખેલાડી 2 રમત કરતાં વધુ રમતમાં ભાગ લઈ શકશે નહીં. અંડર 9, અંડર 11, અંડર 14 અને અંડર 17 ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓ જે તે શાળામાંથી ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવશે. કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓએ ઓનલાઈન અને કોલેજ મારફતે રજીસ્ટ્રેશન કરી શકાશે. અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓ જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી રજીસ્ટ્રેશન કરાવી શકશે. ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાના કુલ 24 રમતો અને રાજ્ય કક્ષાની કુલ 15 રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. ખેલ મહાકુંભ 3.0 નું રજીસ્ટ્રેશન તારીખ 5/12/2024 થી શરૂ થઈ ગયું છે, જે 25/12/2024 સુધી ચાલવાનું છે. હાલમાં જ્યારે ખેલ મહાકુંભ 3.0 નું રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયેલ છે, ત્યારે હું ભરૂચ જિલ્લાના તમામ રમત પ્રેમીઓને અપીલ કરું છું કે તેઓ વધારે રજીસ્ટ્રેશન કરાવે. ચાલુ વર્ષે અંડર 9, અંડર 11, અંડર 14, અંડર 17 તે ઉપરાંત ઓપન કેટેગરી, અબવ 40 અને અબવ 60 ની એજ કેટેગરી સામેલ થયેલ છે. આ ખેલ મહાકુંભની અંદર ચાલુ વર્ષે ખેલાડીઓ 2 રમતમાં ભાગ લઈ શકશે અને આ રમત માટે રજીસ્ટ્રેશન કરાવવા માટે કમ્પલસરી વેબસાઇટ ઉપરથી જ રજીસ્ટ્રેશન કરાવવાનું થશે. આ રજીસ્ટ્રેશનની લિંક છે khelmahakubh.gujarat.gov.in છે અને આ વેબસાઇટ 25/12/2024 સાંજે 6 કલાક સુધી ચાલુ રહેશે. આ ઉપરાંત જ્યારે ખેલ મહાકુંભ શરૂ થઈ ગયો છે, ત્યારે હું ભરૂચ જિલ્લાના તમામ રમત પ્રેમીઓને અપીલ કરું છું કે તેઓ વધુમાં વધુ રમતમાં ભાગ લે અને ગુજરાતનું નામ રોશન કરે. આ ઉપરાંત આવનાર સમયની અંદર જ્યારે ઓલિમ્પિક પણ આવવાનો હોય, ત્યારે ખેલાડીઓ વધુમાં વધુ સારી મહેનત કરે અને ગુજરાતનું નામ રોશન કરે, એવી મારી અપીલ છે. અંકલેશ્વરની નવીનગરી વિસ્તારમાં રોડની બાજુમાં પાર્ક કરેલ ઓટો રિક્ષાને 2 ઈસમોએ અંગત અદાવતે સળગાવી દીધી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રિક્ષામાં આગ ચંપી કરતા 2 ઈસમો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. અંકલેશ્વરની નવીનગરીમાં રહેતા હરજીતસિંહ દરબારસિંહ સિકલીગરે ગત તારીખ 2 ડિસેમ્બરના રોજ રાતે પોતાની રિક્ષાને હસ્તી તળાવ રોડની બાજુમાં પાર્ક કરી પોતાના ઘરે ગયા હતા. તે દરમિયાન રાત્રે 1 વાગ્યાના અરસામાં પાડોશીએ તેઓના ઘરે આવી તેઓની રિક્ષામાં આગ લાગી હોવાનું કહેતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા.
તેને બૂમાબૂમ કરતા પાડોશીઓ ભેગા થઈ ગયા હતા. પાણીનો છંટકાવ શરૂ કર્યો હતો. જોકે રિક્ષા સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. રિક્ષાના માલિકને તેઓની રિક્ષા શાંતિનગરમાં રહેતા નેનુસિંહ જસપાલસિંહ પર શંકા જતા તેઓએ મહોલ્લામાં લગાવેલ સીસીટીવી ચેક કરતા તેમાં નેનુસિંહ જસપાલસિંહ સહિત એક ઈસમે ભેગા મળીને કોઈ જ્વલનશીલ પદાર્થ રિક્ષા પર છાંટી આગ લગાડી હોવાનું જણાઈ આવતા રિક્ષા માલિકે બંને ઈસમો વિરુદ્ધ શહેર એ ડિવિઝન પોલીસ મથકે રિક્ષાને 50,000નું નુકસાન થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી. અંકલેશ્વરના ઓમકાર 2 શોપિંગ સેન્ટરમાં ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ ક્ષેત્રે વિદેશમાં સ્થાયી થવા માંગતા લોકો માટે યુરોપિયન દેશ ક્રોએશિયાની નામાંકિત હમ્બલ એજ્યુકેશન એન્ડ હમ્બલ હન્ટ્સની બ્રાન્ચ ગુજરાતમાં પ્રથમ શરૂ કરવામાં આવી છે. યુરોપિયન દેશ એવા ક્રોએશિયાની નામાંકિત હમ્બલ એજ્યુકેશન એન્ડ હમ્બલ હન્ટર્સ દ્વારા અંકલેશ્વરના ઓમકાર શોપિંગ 2માં પોતાની બ્રાન્ચ શરૂ કરી છે, જેનું ઓપનિંગ હમ્બલ એજ્યુકેશન એન્ડ હમ્બલ હન્ટર્સના કો ફાઉન્ડર તેમજ CEO ડેઝાન ટોનજાન્સ્કીના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે તેઓનું મુખ્ય ધ્યેય ભારતના વિદ્યાર્થીઓ અને કામમાં નિષ્ણાંત લોકોને વિદેશમાં સ્થાયી કરવામાં મદદ કરવા સાથે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે વિઝા, વર્ક પરમિટ તેમજ પોતાની કારકિર્દી બનાવવા માટે તેઓને કાઉન્સેલિંગ કરવું અને નિષ્ણાંત લોકો થકી માર્ગદર્શન આપવાનું છે. તેઓ ભારત માટે એક વિશેષ વિચાર ધરાવે છે કે સ્થાનિક લોકો વિશ્વ ફલક ઉપર તક તેમજ સશક્તિકરણ કરવા અને સશક્તિકરણ કરવાનું તેમનું મિશન છે, જેના માટે અમે અંકલેશ્વરમાં બ્રાન્ચ શરૂ કરી છે. તમામ લોકો જે કાબેલ છે તેઓને આંતરરાષ્ટ્રીય સ્તરે સરળ અને વધુ પ્રમાણમાં આગળ લઈ જવાનું છે. સામાજિક વનીકરણ રેન્જ આમોદના ઉપક્રમે સરભાણ ગામે ખેડૂત શિબિર યોજાઈ હતી. લાભાર્થી ખેડૂતોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. આમોદ તાલુકાના સરભાણ ગામે આજરોજ સામાજિક વનીકરણ રેન્જ આમોદના ઉપક્રમે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આવેલા મહેમાનો પ્રીતિબેન ખેડૂત અશોક પટેલ, વેડચા ગામના આગેવાન કિરણ પટેલ, સરભાણના તુષાર પટેલનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી શિબિરની શરૂઆત કરવામાં આવી હતી. શિબિરમાં ખેડૂતોને નીલગીરી વાંસ વાવવા માટે બીટગાર્ડ અનિલ પઢિયાર દ્વારા સમજણ આપવામાં આવી હતી. આ પ્રસંગે પ્રજાપિતા બ્રહ્મકુમારી પ્રીતિબેને પોતાના વક્તવ્યમાં પર્યાવરણ બચાવવા પર ભાર મૂક્યો હતો. બાળકના જન્મ પ્રસંગે તેમજ અન્ય પ્રસંગોએ વૃક્ષ વાવી તેનું જતન કરવા જણાવ્યું હતું. પર્યાવરણને બચાવવા માટે વધુ વૃક્ષ વાવવા જણાવ્યું હતું. આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણે ખેડૂતોને સરકાર દ્વારા વન વિભાગ તરફથી મળતા લાભો વિશે જાણકારી આપી હતી. કસક ફીડર પર આવતા માનવંતા ગ્રાહકોને જણાવવાનું કે તારીખ 7/12/2024ના રોજ કસક ફીડરની જરૂરી કામગીરી કરવાની હોય. સમય સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થઈ કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે. આ વિસ્તારમાં પાવર બંધ રહેશે તે સોસાયટીઓમાં પ્રીતમ 1, પ્રીતમ 2, અભિલાષા ટાવર, મેરેડિયન રેસિડેન્સી, નેક્સસ બિઝનેસ હબ, સેફાયર, આકૃતિ સોસાયટી, પ્રિયદર્શની વગેરે રહેશે. ભરૂચ ઇન્ડિયન ગેસના ગ્રાહકો માટે ભરૂચ ઇન્ડિયન ગેસ ઓફિસ દ્વારા અને સરનાળ ગ્રામ પંચાયતના સહયોગથી સરનાળ ગ્રામ પંચાયત ખાતે બપોરે 3 થી 6 વાગ્યા સુધી ગ્રામ પંચાયતની ઓફિસે KYC કરાવવા અંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ડેટોક્સ બ્લાસ્ટ કાંડમાં કંપનીને ઇમિડિયેટ અસરથી ક્લોઝર આપતું ડીશ. ગાંધીનગર અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી આવ્યો. અધિકારીઓ દ્વારા કંપની ખાતે તપાસ કરાઈ. ગુજરાત સરકાર દ્વારા IAS અધિકારીઓની બદલી કરવામાં આવી. ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર દલપતભાઈ સુમેરાને રાજકોટના નવા મ્યુનિસિપલ કમિશનર બનાવાયા. ગાંધીનગર ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરોના મેનેજિંગ ડિરેક્ટર IAS ગૌરાંગ S મકવાણાની બદલી ભરૂચના નવા કલેક્ટર તરીકે થઈ. શુક્લતીર્થ ખાતે મેળામાં 3 લોકોના મોત નદીમાં ચાલતી ડેઝિઝિંગ મશીનો થકી રેતી ખનનની ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે થયા હોવાના આક્ષેપો. 18 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાંય કોઈ કાર્યવાહી નહીં કરાઈ હોય. પોલીસ કાર્યવાહી કરવા તથા રેતી ખનન માફિયાઓ સામે FIR નોંધવા માટે મૃત્યુ પામનારના પરિવારોએ વળતર ચૂકવવાની માંગ સાથે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવ્યું. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.